પડી રહ્યું છે નાના પડી રહ્યું છે પાડા પાટે એમ નહીં થતું કે લાઈવ હું પૂરે ટુપરાવા જાઉં ચાની કાન જઈશું નાના આને ખબર નહીં પડતી બોતા તાલે કમળા મેલન તો પાણી નાખે વધારાને મગજ કરે છે તે પૂછા હટ જે કોમ કરતે કર નાના આને શાની બોકા પાડું છું ટોકા પાડું છું તું ટોકા પાડતી તો માથે અડધું તો લાવ્યો તો કોનમાં હું રૂ ગાલી છે તું જા તને ખેટ કમળા હાલ હમણાં પડી જો તમને હાલ ટોટિયા પાકી નાખ્યો એમ તો મોયા આમ હળી ખમશું નાના હળી ખમશું ખબર છે હળી ખમશું પાડા જેવી થઈ છે નાના આને મગજ મારી વધારે કરવાની જ નહીં મને ઊંઘવા દે તારા કોમ કરવો કર ને બેહો રાખવી જ રાખ ને ના રાખવી જ કોઈ ના ખબર લેવાની સોમાહાનો ફટાફટ જઈને આવતો રહું ના હોય તો મેઠાને લઈ જવા દે રસ્તામાં બોલો ચાલો તો રકા ખોટી મગજ મારી કરે છે ખોટી મગજ મારી કરે છે નાના કોણ ખોટી મગજમારી કરે છે નાના આને બેહી રહ્યું છે આખો દાડો ઊંઘી રહ્યું છે નાના આને કોઈ ખબર પડે છે પેલા ગોમો ચંપુ પર એ શિવાજી અત્યારે ખેતરમાં સાલનું બાર કેવું વાટું છું નાના ખબર જ નહીં પડતી અને તમે હજી 50 વર્ષ મશરૂમમાં 100 વર્ષે દૂધ પર આવો તો તોડી લે તું કોઈ કેવું છે તારે તે જોય તાણે તે જોય તાણે હેતરમાં જોય બીજો નિશો પણ કૂટવાને આવે છે તારે પેલા કરશન બારે કાય બેસે બધું જોઉં છું તમે એવું કરો છો એટલે તું તો મને સોણ પર કાલ ઉઠીને તે ભરવું એ પણ આવું નવાય છે કચ્ચો નહીં થાય તો વધારે મગજ ના કરતી ખબર તો ટોટિયા ભાગી નાખ્યો તારા મારી આ મગજ ગરમ જ છે તારામ દે જા તું કોમ કરતો કરે જા નાના આને ખોટી મગજ મારી નહીં કરવાની હું કામ કરું ને વતાઈને કરી દેવાનું વતાઈને કરી દેવાનું કશું કોમ નહીં થાય સોકી વાત છે ને આ પેલા ગોમો પેલા હું નોમ પેલા અરે મારે નોમ નહીં કણાવો તું કોમ કર નાના નકર મજા નહીં આવે પછી મજા નહીં લાગતી આખો દાડો કઈ કઈ બેહી રહેવાનું ખબર દાડો નહીં બેહી પડતી રહેવાનું એમને બધું ઊભું કથ્યું છે આ બધો ઘર એમને ઊભો થયો છે મેઠા ભાઈ હું છે ભાભી આવો ભાઈ એ આવે ખાટા ભાઈ હા ઝઘડો કર્યો છે અલે વધારાને મગજ મારી કરે છે અત્યારના પોરમાં ખાટા ભાઈ કીધું મારે પૂરેટું સાર વાટી દે કા દબાઈ તે ઉપરાવા બોલાતી હતી તે ઉપરાવા ના આવ્યો એ તું તારી બોલી હમણાં હાલ હમણાં એ પોડું ફોડી નાખ્યો હમણાં અલ્યા ભાભી રવાજો કે ભાઈ રવા દે ના ઝઘડા કરવાના હોય તાને યાર ને કોઠું ફોડી નાખવાનું તાણ વળી હને આને પાડા જેવી તું થઈ રહી મને કીસે ભાભી પેલી સાર નાખો પે હોને અને મેઠા ભાઈ ઓપડા ઉપડાવાનું કીધું તો જે એક ભલા માણસ યાર ઉપડાવા એટલે હું ગોમની હાલ થાકીને આવ્યો છું મારા એક ભાઈ બંને કોમ હતું ને મારી ઓળખી એ હીરેન બૂમો પાડ મને હું ખબર કે બોલાવે છે મને આ ગોમો હું કોઈ દાટી તું બસ ભાભી બસ 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 એ હોનું ડાટ્યું છે કોઈ કેવું છે થાક લાગ્યો છે નાના આને બસ થાક લાગે મારા માટે થાક લાગે તું એકલી ઓપડો ઈવાના વાદે ઝઘડા ના કરવાના ને ઈવાના વાદે મગજમારી ના કરવાની હોય બિચારો 4 વાગે ઉઠતો હોય તાણ એ તમને થાક લાગે તો ઉમને નહીં લાગતો હોય થાક અલે એનું એ બૈરોનું કોમ બૈરો કરે આપણું કરવાનું જય ભાઈ જફા પડી મેં જોડો મારા ગાતે જો હેલો કોમેત્રી જવાન સર જે ભાઈ ની ખબર કઈ ના આવતા ઈ હેલો અલે મગજ કંટાળો આવ્યો છે મારું મગજ કોમ હાલતું નહીં ને કે તમે જીવો ને લઈ જાઓ શોખ ખાડામ નાખો ટોટિયો બોકી આ એના ધણીને ખાડામાં નાખવાની કે આ હું કળિયુગ આવ્યો છે તુજે ઓ માં પાટો બીરીનો હોય કંદે હીરો હું કરો છો બીજું ભાભી હવે તમે તમારું કામ કરો રોધવાનું હોય તો રોધવાનું ચાલુ કરો લે જો નાના આને એવું થાય છે ને કે આટલી ઉંમરે છૂટા છેડા આલી દો બોલ અલ્યા હવે તમે નાના ગયડા તને બોલતા શરમ નહીં આવતી ભાભી હમણાં ભાભીનો હાથ 2 કિલોનો તો પડશે ને તો હમણાં ભોડું હમણાં રોળમ પહેરી જાય અલ્યા છોકરો પહેના થોડો હવે કા ઝઘડા કરો છો એવાનો હાથ તો જો ખાલી પાછું માર ભાઈ આ બધાનું તારું મગજ કરે તો તણવા તણ છો સોકું છે પછી સોકું છે તારા ભાઈ બોલાય લે બે હક માર નામ એ તો હસી તો ખોડી નાખી હમણાં ખોટી નહીં હોય ટચકા ઉડશીઓ ના કદરે વાદે હેડ વાદે દિલા ને તમારે વધારે મગજ મારી ના કરવાની ઓના હાથ જોજો ખાલી હાથ જો તો આ 2.5 કિલો નો હાથ છે કોઈ નહીં કટ લમણમ પડી જાય ભાઈ ભાભી બસ જય માતા જય માતા જવા દે કે મને મારા હેતામ પાણી કાઢ્યું છે ઉનાળામાં તો કહી દીધું તું રે ધારીઓ બંધી દો અને મારા કપા કોવાઈ ગયા મારે શું કરવાનું રોજ કહું છું વર્ષ આવ્યું છું મોનતા જ નહીં કંટાળ્યા બરાબર હું તો બોલ છોકરા શું છે હેતમ જોતો હેતમ બરાબર અરે આ પેલા હેતરમાં પાણી કાઢ્યું છે કે મારા કપા કોવાઈ ગયા ખાલી નહીં ધારીઓ એ તો બાપડા ભૂલ થઈ ગઈ છે તામાં હું વર્ષાલ ભૂલ થાય પોર વાળો વાદળ જ કોવાઈ ગયા મારે કરવાનું હું કહું છું હા મારા બાપાએ કીધું છે તારા પૈસા તમને આલે હતા હા તે લેવા મેકલો મને પણ હાલ નહીં છોકરા પૈસા શું પૈસા હાલ દેવું હાલ નહીં પણ અમારે હાલ જરૂર છે
અને 20,000 રૂપિયા તમે આલવા કરો. કોઈ તમારે પૈસા ગાલશું કોઈ કે તમારે પૈસા ગાલશું કોઈ કંટાળી આવ્યા ને તમે વળી પૈસા લેવા આવી ગયા હોય એટલે ભલા કાકા પૈસા અમે કોઈ તમને આલ્યા છે, કોઈ લીધા નહીં. પણ જો ના પાડી આલવાની આવશે એટલે આલ દેવું જો છોકરા તને સાચી વાત કહું આવશે એટલે આલ દેવું તાર બાપાને કહી દેજે પાછું. પણ મને દાદાગીરી કરવાની લે, અમે તો પૈસા આલીને ગુનો કર્યો. શું દાદાગીરી કોઈ કંટાળી આવ્યા તમે વળી પૈસો ને વચમાં લાવ્યો ચાલ મિલતા નહીં કે લાવશો છે લાવીએ હાલ હોય ના ગમે તે કરો પૈસા આલો, મારા જરૂર છે. ઘેર મારા પપ્પાએ કીધું કોઈ તમારે ઓલી કૂવો ગોળવા જઈએ તારે કોઈ કૂવો ગોળવા જઈએ એટલે અવળું ના. બોલવાનું, અવળું બોલો ને આવું. અવળું શું બોલે છે પણ આવશે એટલે આલ દેવું જો અને કપાવા તો કપાય પાછા કોવાઈ જશે એ બધું અમારે ના જોવાનું, ગમે તે પૈસા આલો. તાર બાપાને કહી દે કે હાલ નહીં પૈસા આ તો ઉછીના લઈ આવો ચોકથી બીજાથી. શું છે લાવીએ હાલ ના હોય તો કના પાછી લાવીએ અત્યારે કના સોમામ પહાણો કના ઘરમાં ગાલી મિલાય કે બદલે નાલી છે બાપડો પૈસા લે ને મારા બાપુ ખરાબ છે પાછા. તે ખરાબ હોય વ્યવહાર ના કહેતા બાપાને કહી દેજે કે આલી દે હવે બલજી કાકો આલ્યા કે નહીં રહ્યું આ ચાલ દો. હાલ નહીં જોશે લાવું દિવાળી હાલ શીખીએ જા ઘેર કહી દેજે તાર બાપા દિવાળી આવીશું. હા ખોતા ને તમે. ઓય ભાઈ કંટાળીને આયા એવા પૈસોનું મગજ મારી કરું કીધું લ્યા નહીં છોકરા તો કે મારા બાપુ કડક તાર બાપુ કડક હોય મારો લેવા દે બા છોકરોને કહું છું કે બાણ તપાડીને હળગાવા રાખો છે ગેસ પાડી ગયા છે પૈસા વાળા તો ઘેર આયા આવો ભાઈ ઓવા બોલો. હું ઈ આવતો જ તો તમને કેવા એટલે આ તો પૈસા આલે મેં ખોટું કર્યું છે. આ ખોટું નહીં કર્યું મારા ભાઈ પણ અમારા ઘેર લેવા આપવાનું આ બધું. હું આવતો જ તો પેલા છોકરાને મોકલ્યો છે લેવા પૈસા તે આલુ અમને 3 હજાર તમે હું વાયદો કરીને લઈ જતા એટલું મને કયો પેલા. હા 10 દાડા ઉપર થઈ ગયા છે, મહિના ઉપર 10 દાડા થઈ ગયા પણ એ તમારે જે લેવો આલી દો હું તો 10 દાડા થયા 3 મહિના થયા ભાઈ મારા એ ફોન નહીં યાદ શક્તિ ઓછી રહેશે. તો પછી હું લેવા લ્યો છો તાણ. મારે થોડું કોમ હતું એટલે લીધા તા હું તો મને હોજાલ દો. હો હજુ નહીં આયા ને તો અમુક છે ને ચક્રવૃદ્ધિ વ્યાજ લાગશે ના ના હોજુ બરોબર. હા. અને હો હજુ છે ને 3 મહિનાનું વ્યાજ અને મારી મૂડી 25,000 રૂપિયા હા બરોબર. હા હા અને અમુક ભૂલ થઈ તો મજા નહીં આવે. ના ના હોજુ હોજનો વાયદો છે મારા એક જણાના આલેલા છે લેવાના છે હું તો નાજો પોકાર દેવું પાક્કું ઓકે તો કેટલા વાગે? હોજ 8 વાગે ની આલી જો ઘેર આવીને આલી 8 વાગે. હા ઓકે હો હા આલી જો ભાઈ હા લીધા છે ચાલવા તો પડશે જ કર ના બેટા ચક્રવૃદ્ધિ વ્યાજ આ તો તઈ ને ઘણું થાય ને. છોકરા હારા કોમમાં પાછા છે ને મારા બધું પૂરું કરવાનું લીધા છે પેલા કાશંડા પાહા આલ્યા છે તે શિખર આલે છે હું કરે છે વધનો વાયદો કર્યો છે એ અમારે રહેવાનું ઘર આયેલા છીએ ઘણો સમય તો પણ હું કહું છું હવે ઘેર હેડજે મને તો મગજ કોમ હાલતું નહીં મારા ભાઈ હો. અરે ભાઈ ઓહો ભાઈ એટલે તાણ તો પતરા વાળું ઘર હતું નવું બનાય ને સારું બને આવો આવો ભાઈ આવો આવો ભાઈ જમાર ઓળખું છું ને આટલો પાટલો લાવું બેહો હા તાવા દો તો આપો કોઈ ગોદડો જરૂરી ખાટલો કાલે લાવ આવો એ તમે જવા જાય પેલો બજ્યો છે તમે બસ ના આવે છો બધી આવે કેને લાવેલા લાવ્યો પૈસા આ સરબી મોની જ ધરાવતો નહીં સરબીઓ બધી તમારી છે. એ દવા છોટવા મેલે છે વખત તો નહીં ફુવારા મારતો અરે ઘેર ફુવારા મારે સરબીઓ તમારી છે. પેલો માણસ અવળું બોલે હતા રે કે પૈસા નહીં હાલ કે તમારે જે થાય કરી દેજો. જો એટલે હું કે છે કે તમારે જે થાય કરી દેજો. હાલ મારા રૂપિયો નહીં, પૈસા નહીં હાલ. નીકળો કે નીકળો કરો. મૂકું લે ભલે કાકા તમે પૈસા હાલ દેવો, મારા બાપુ ખરાબ છે. કે તારા બાપુ હું મોટો ટોપ સાકી તે ફૂટી જાય કી અને જે ઠંડો એવું કે છે કે તમારે જે થાય ને કરી દેજો. જા એ તારા બાપુ હું કી મોટો થઈ ગયો છે કી કે ભાઈ કોઈ ગોમ્બે કી નાહી દઉં કે પૈસા લઈ નાહી દઉં કી મારી રૂપી લે હેડે મારા અંગાતે નાના પૈસા લેવા આવ્યો વખત તો રોતડા રોતો તો અને આજે એમ કે છે તે હું લેવા હાલવા પડે એ વખત ખબર નહીં પડતી. લે હું વળી કીધું આ હારું ગરીબ રૂ છે તે આલે એમ સમજી અને એ પાછા પેલા ભાઈના પેલો કિરણ આવી ગયો હમણાં વાયદો કર્યો છે એનો હોદનો કીધું આ જાય શીખ હવે એનું જવાન ભોડું ફોડવાનું, પાછું જવાનું જન્મ આપણે એ રૂપિયા જોઈએ, ઉપરનું જન્મ જલ ભોગવવાની. એવું કા કરવાનું પૂરો ના પટાઈ દેવાનો ધમકી આલી પૈસા લેવાના આપણે તો હું જોઉં છું. હલો હું બધી જફાઓ કરવાની. હું સપોઝ ભાઈ કયો ખેતી પાણીમાં કયો હા કપા વાયા હતા ને તે હેતર પર આવી ગયું ને તે
કોવાઈ ગયા. અમારે 2-3 વીઘા કોવાઈ ગયા છે ને તમારે તો વરસાદ પડે કે વધારે હું વીઘો વાયા તો વધારે નતા વાયા. તમે આમાં તો કોઈ શાર નહીં યાર, ઈવોને એવું 2 વીઘા મગફળીઓ કરી છે. કોઈ શાર નહીં. લે હવે નીકળી આવ અમે. નીકળી તાન. ના ના બેહો રોટલા બોટલા ખાઈને જો. અરે હવે મારા કોમ છે. તમે શું છે આવતા જ નહીં ને હમણાં છે તો અરે શું આવે યાર, કંટાળા છે એક નંબર ના. શું આવે અમારે વેના ઘર ટાઈમ લઈને આવ્યા છો તે. અહીંયા કોક મહેમાન છે લે. મહેમાન તો શું થઈ ગયું? મહેમાન પૈસા દે ઊભો પ્રેમથી કહીએ પેલા પછી સમજાવો તો તાર મારો તો નહીં સમજાવો. મહેમાન છે આવો એ ભાઈ આવો. આવો આવો મજા આવો. આવે, આવે. ના બેહું નહીં, અમારે હેરવું છે. હા? હા થોડું કોમ ક્યાં તમે? લગા પોણી. હા પાણી તો પોણી પાણી પીને આવી લે, ગયા. પાણી પાણી પીઓ. એ ભાઈ કોઈ ખટકું કોઈ કશું કરું નહીં. ના તમે જીએ મારા કોમ છે થોડું જ આ સોમાના દાડા છે. અને ના ના ઘણા દાડે આ રોટલા બોટલા ખાઈ જો. હા, રોટલો ને. બલજી હા. હું કર્યું પછી આપણે પેલું પૈસાનું એ તો હાલી જાવ પૈસા છે ના પાડી તમે. એમ નહીં હા. હાલી દેવું પણ મારે પછી હાલવાના છે હોજ. એક જણા વાયદો કર્યો છે કે કોઈ કોમ મેલીને નાહી જાય છે મેં હાલી દઉં છું ના પાડી કેવો. અને આ છોકરો કહેતો હતો કે તાર બાપો હું મોટી ટોપ છે ને તમે બધું આવું મને કીધું તું. તે તમે હવે કંટાળીને આવ્યો ને તમે મગજ મારી કરો થોડા. એટલે મારા ઓલે કંટાળીને આવ્યો છો. મહેમાન છો થોડા મર્યાદામાં રહો પાછા. એ મહેમાન હોય તો તારા ઘેર અમારે મારા લેવા દેવા આબરૂ કાઢવા પૈસા હાલ દેવાન કરી. હાલ નહીં પૈસા દો સુખી વાત છે ને તમારે તો નહીં કીધું ને પાંચ કીધું પૈસા નહીં લ્યો નહીં મારું જો. કાકા પૈસા લો પ્રેમથી, મગજમારી ના કરો. એટલે દાદાગીરી પણ નાવો ચાલ જો હોભળ પેલું પડી દેખાય છે એ લઈને જાય તો પણ આ તારા વયન લીધા એ થોડો હું માં જમવા રહ્યો છું. કાકા હા મારું મગજ ઘરનું ઘેર તો બગડેલું છે. અને હું કાલે પેલી એ કરી છે લ્યા. એટલે હમણાં પછી ખોટું પડશે લ્યા. અરે મેલોક ચાલે તો ઈવન પૈસાની મેટર છે અરે વેવાઈને ધમકાવે છે યાર, ઓછી પકડે છે ને યાર, આવું કરે છે યાર. આપણો દાદા ફોન પડાય હાલ દેવા કરો પૈસા. બેહો હોય નહીં હાલ ફોન થી અમારા મહેમાન છે તો તમે આબરૂ કાઢતા ના એ નહીં. ફોની મોની એ બધું મારે ના વાપરવાનું હોય. એ પૈસા લેવા આવ્યો તો રોતો તો. અલે એ શું હનુમાન છે પૂછે છે? હા? એટલે બે ભાઈ છે લ્યા, એ બે ભાઈ છે એટલે બે ભાઈ બોલતો નહીં. આ બે ભાઈ છે એટલે પારકા ગામનો આઈને મનાનો મારી દાડા. અરે મારા બાપાની સાથે પકડી તે તારો બે ભાઈ બે ભાઈ પૈસા પૈસા લોન કર. આ ઘોર કિન્યા કિન્યા ઘોર પટાવ. આ ઘોર પટાઈ દઉં. રાજો હગા રાજો દાદાગીરી કરો. પૈસા નહીં ગો હવારી છો પૂછ ઘરને. હાલ નહીં પૈસા અને અમારા આબરૂ કાઢી દાદાગીરી કોને રાજો કરો છો? હગા રાજો રાજો હાલ દે આનો દાદાગીરી કોને કરો છો? પૈસા શાળા આવીને પાછું દાદાગીરી તમે કરવાની આવી જાઓ. કશો વાંધો નહીં. હાલો મારી જવાબદારી ભાઈ 25,000 રૂપિયા છે. કશો વાંધો નહીં. તમારા જે 25 હા, વિહત છે. પોચ વધારે નહીં લેવા. વ્યાજ લેવાનું છે આમ તો. ચિંતા કરશો નહીં. હારું વ્યાજ એવા હાથ કીધું તો વ્યાજ અલ્યા બે ભાઈ રવાજો કવા માર તો પડી છે ને હમણાં પેટથી પડી જાય. કાંઈ ઠંડા તને ખબર નહીં હજી. લ્યો હગા માર પાંચથી લઈ જજો પતાઈ ભાઈ. ગયો. આબરૂ કાઢી પૈસા દો છી. અલ્યા હા હા રવાજો બે ભાઈ. આવો છે ને આ બાજુ? તમારી વેવાઈને સમજાવો. લે મોટા પર આવડે કકરી પર. પૈસા જાણા છો. તમે તારે 2 દાડો પછી માર પાંચથી લઈ જવાના ભાઈ. મારો હોજ વાયદો કરે છે યાર એક ભાઈને. 2 દાડા રાખો. હા તેડો હજુ લઈ જજો ભાઈ. હા એમ. ગમે તે આગુ પાછું કરીને આલજો ભાઈ. લઈ જજો. ફોન નંબર ફોન નંબર તો 105 તમે તાર લઈ જજો. છન? ઓવા લ્યો. અરે મોને નહીં આલું ફોન તો લેડો. પેલો તમારા હંગાચો તો ઓવા એ થોડું અમારું ઉતાવળ્યું છે. સાથી પકડાઈ એટલે ઓય ઓય સાથી પકડી ગયો એટલે એને કહી દેજો તૈયાર. વડનગરમાં છે મલાના. ના ના કશો તું કહીજો. હો કહીજો હગા. અને પૈસા ચિંતા કરીને લઈ જજો. એ આવજો આવજો. પૈસા તૈયાર રાખજે. હાલી દે નકર મર્ડર થો. જાજો હગા ઈવન પાછું છે. પૈસા તો છે માથું ધોઈ નાખવાનું હોય
કાકા હું તમને ઓળખું. મને ઓળખવાનું મને આ મને તો લગાડ મહેમાન હતા એટલે અલ્યા વેવાઈ રવા જો કે મારા બે અળબો તો મેલી પડશે યાર તમારી જવાબદારી પૈસા મેં લીધી છે યાર પણ તમારું છે જો મારા પાસે લઈ જજો હજુ હજુ હો એ તો જ્યાં આવા મારે નહીં રહું ચાણ પછી યાર ખાઈને જાઓ તો નહીં ખાવા ખવડાવ્યું નહીં હું ભલા માણસ આ તો કા પૈસો તો જ છે મારા વેવાઈ આયા હતા ને આબરૂ કાઢી હતા રે શું કરવાનું એ જબ્બર માર પડી હો આ ધોઈ નાખ્યો આ ભૂકા લાગે ચાલુ થાય રોસા પછી હોય નહીં મેલ મારા એ કાટા હું તો યાર ભલા માણસ છે કે હું છું યાર તાણ પછી અલ્યા પણ યાર એ વારો મે આલો નહીં મને મેલવાનું એને ઠોસ ઠોસ કર્યો અલ્યા વારો નહીં મહી નાખો તીકન મહી નાખો તને ખબર પડે છે અને તારા બધું આ બધું શું કરવાનું આવતું હતું યાર અને તણ ઘેરથી કંટાળ્યો તો એક બાજુ અને આપણા વેવાઈની શું બોલા અલ્યા ભાભી બેન તમારે ઝઘડો હોય પણ પારકા છે ઝઘડો કરવાનો આવે છે યાર અલ્યા પણ વેવાઈની શું બોલતો હતો યાર હવે વેવાઈને લીધા હોય તો હાલવા પડે વેવાની વાત કરતા હતા અને મને તો લાગે છે વેવાઈનું જોક લાગે છે નકર ડાયરેક્ટ એને મારું ના ઓર પાડી દીધા તો હો પડે ફોર તો પેલા છોકરા માથામાં મેલ્યું ધૈબ ધૈબ બોલે હવે એ 20,000 મારા ઓરવા પડે કે અલ્યા પણ યાર મને જમતેમ બોલે મને સહન નહીં થતું યાર યાર જેમ તેમ ના હોય એ બધું યુવાનો પ્રશ્ન છે એમાં આપણે ના દખલગીરી કરાય હગાવાલે અને પારકાકોમાં દાદાગીરી ના ચાલે આપણી તમારા ઘરનો બૈરોનો ઝઘડા હોય ને બીજા કરો ચાલતું હોય બીજા ગામમાં આવા જો છોરા જો હમણાં કોક આવશે પાછું હમણાં ધોકા લઈને પછી હટજો ને નીકળી હટજો યાર હું યાર તું તો કોઈ માણસ છે હું યાર છું તું ઘેર પોકાળો યાર પછી યાર હેડજો જલ્દી હોય બળતા બળા મને તો શોખ દવા કોણ બતાવવું પડશે અહીંયા ઓગળી ફ્રેક્ચર થઈ ગયું છે ઉપરથી મારી આબરૂ કાઢી હતી કે એને ગાડી તમે હેડજો જોયું મિત્ર તો કે જઈએ ને અગોવાલક મહેમાન ગતિ તો આ રીતે આપણે ડાયરેક્ટ સીધું નહીં પેલી થઈ જવાનું ઉપરાળું લેવા મિત્રો ડાયરેક્ટ ઝઘડો કદી કરવો નહીં અને કોઈ ઝઘડામાં વચ્ચે ડાયરેક્ટ પડવું નહીં વાત જોણવી હા. અને પશુ પેલું એ કરવું હા અને જો મેટલ ગમે તે હગવાવાળાને અંદર અંદર આપણને નહીં કહેવાનું અને ખાસ મિત્રો હું કેવું ખાટાપા હા. કોમેન્ટ અવશ્ય કરજો બધા જે પણ મિત્રો જોવું છે ને એ બધા કોમેન્ટ જોવા અને અમારા પારકા ગામમાં આપણી દાદાગીરી ના ચાલે ના ચાલે અને મારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી એ હટજો પેલા કોક આવે છે બાઈક જવા દો હા ભાઈ આ કોઈ યાર નકર મારો મોત થઈ જશે ત્યારે મારી હરસી હતી